ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એએસડીટીના આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે સ્ટાર્ટિંગ સર્કિટ ઓફ સ્ટાર્ટર મોટર. ચેપ્ટર 3 સ્ટાર્ટિંગ મોટર અને એની સર્કિટ સાથેનું ચેપ્ટર છે, જેની અંદર ઇન્ટ્રોડક્ટરી પાર્ટ સાથે આપણે સૌ પહેલો ટોપિક જોવાનો છે સ્ટાર્ટિંગ સર્કિટ, કે કઈ રીતે આ સર્કિટ બેટરીના રહેલા જે EMF છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સિસ છે, એને સ્ટાર્ટિંગ મોટર સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે કે કહી શકો તમે કે સ્ટાર્ટિંગ સિસ્ટમ એન્જિનને સ્ટાર્ટ કરવા માટે વપરાય છે. એન્જિનને ટુ સ્ટાર્ટ the engine, starting circuit is or starting system is used. સાથે તે બેટરીની ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ કરે છે. રૂપાંતર કરી ક્રેન્ક શાફ્ટને રોટેટ કરવાનું કામ કરે છે. તમે અહીંયા બ્લોક્સમાં જોશો, સૌથી પહેલા બેટરીનો પોઝિટિવ છેડો, નેગેટિવ ટર્મિનલ કનેક્ટેડ વિથ અર્થ પોઈન્ટ, સાથે એક રિલે મોડ્યુલ છે. રિલે મોડ્યુલ જોડે ફ્યુઝ પછી ઇગ્નિશન સ્વિચ, જે તમે પુશ બટન ઓર તમે કીથી ઇગ્નિશન સ્વિચને સ્ટાર્ટ કરો છો. ધેન comes the role of relay. Relay is basically electronic switch કે જે સિગ્નલને સેન્સ કરવાનું કામ કરે છે. જો ઇલેક્ટ્રિકલ ટર્મ્સમાં તમને કહું તો રિલેની અંદર જે બે ટર્મિનોલોજી છે, એ બે ટર્મિનોલોજી ઉપર જો એને રેફરન્સ સિગ્નલ મળશે, ઓકે, તમે જો અહીંયા બેટરીનો એક પોઝિટિવ છેડો તો ઓલરેડી આપેલો છે, બટ જે ટાઈમે તમે ઇગ્નિશન સ્વિચ ઓન કરશો અથવા ઇગ્નિશન સ્વિચને એપ્લાય કરશો, પર્ટિક્યુલર એ ઇન્સ્ટન્ટ ઉપર આ સર્કિટ ક્લોઝ થશે ફ્યુઝ થ્રુ, અને ક્લોઝ થતાની સાથે રિલેના જે બીજા બે પોઈન્ટ છે, એ પોઈન્ટ ઉપર તમને આઉટપુટ જોવા મળશે. અને આઉટપુટ કોની સાથે જોડાયું છે? તો સ્ટાર્ટિંગ મોટર સાથે જોડાયું છે, કારણ કે સ્ટાર્ટિંગ મોટર છે એ ક્રેન્ક શાફ્ટ સાથે અહીંયા અટેચ છે. ક્રેન્ક શાફ્ટ જોડે અટેચમેન્ટ છે. પ્લાનની એટલો અંદાજો લાગે કે સ્ટાર્ટિંગ સર્કિટ છે, એ સ્ટાર્ટિંગ સર્કિટની અંદર સ્ટાર્ટિંગ સિસ્ટમમાં મુખ્ય બે ભાગ છે મોટરના. ઓકે, એક તમે જુઓ તો તેમાં ઉદ્ભવતી ખામીઓ, આની અંદર કયા પ્રકારની ખામીઓ આવી શકે, તેના કારણો અને તેના ઉપાયો આ ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગ સિસ્ટમની અંદર આવતા પ્રોબ્લેમ્સ, તેના કારણ અને તેના ઉપાયો વિશે આપણે બ્રીફમાં ચર્ચા કરવાની છે. એના સિવાય સ્ટાર્ટિંગ મોટર ઉપર કયા કયા પ્રકારના ટેસ્ટ થાય છે અથવા તેના જુદા જુદા ભાગો કયા કયા છે, તેનું પણ ફૂલ ડિસ્ક્રિપ્શન આ ચેપ્ટરની અંદર આપેલું છે. ઓકે, તો સ્ટાર્ટિંગ સર્કિટ તમને ખ્યાલ આવી ગઈ હશે કે કયા પ્રકારની સ્ટાર્ટિંગ સર્કિટ હોય છે, કે જેની અંદર બેટરીની જોડે રિલે મોડ્યુલ અને રિલેની જોડે સ્ટાર્ટર મોટર અને મોટર કનેક્ટેડ વિથ ક્રેન્કશાફ્ટ. ઓકે, બેટરીના EMFs ને સ્ટાર્ટિંગ મોટર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, અને એની સાથે સાથે સ્ટાર્ટિંગ મોટર ઉપર કરવામાં આવતા જુદા જુદા ટેસ્ટ, એના વિશે પણ આપણે જોવાનું છે. તો આના પછીનો ટોપિક જોઈએ, એ ટોપિક છે સ્ટાર્ટર મોટર અને તેની ડ્રાઇવ મિકેનિઝમમાં આવતી જનરલ ખામીઓ. આની સાથે કે જનરલ ટ્રબલ્સ કઈ કઈ છે મોટરમાં. સ્ટાર્ટિંગ મોટરમાં જનરલ ટ્રબલ્સ કઈ કઈ છે? તો એક, મોટર ચાલવામાં જ નહીં સફળ જાય, મોટર નોટ રન, એની ટ્રબલ.
સ્ટાર્ટિંગ મોટર ચાલુ જ ના થાય. સેકન્ડ, સ્ટાર્ટર મોટર ધીમે ફરે છે. મોટર રન્સ બટ સ્લો. 3 લગભગ 7 જેવા પોઈન્ટ છે. સ્ટાર્ટર મોટર ફરે છે પરંતુ એન્ગેજ થતું નથી. ફરે છે, રોટેટ્સ but not engage. કન્ટિન્યુઅસ રહેતું નથી, એન્ગેજ રહેતું નથી. તો બની શકે કે એની સાથે જોડાયેલું રિલે મોડ્યુલ ખરાબ હોય. સ્ટાર્ટરનું પિનિયન એન્ગેજ થાય છે પરંતુ પાછું આવતું નથી. સ્ટાર્ટર પિનિયન is engaged but not return. પાછું આવતું નથી. સ્ટાર્ટર મોટરના કોમ્યુટેટર બહાર બળી જવા. ફિફ્થ, કોમ્યુટેટર બાર ઓફ મોટર worn out. જો કોમ્યુટેટર શું છે? એક કોપરની બનેલી રિંગ હોય છે અને એ રિંગ કોમ્યુટેટર જે અલ્ટરનેટિંગ કરંટ હોય છે તેને ડાયરેક્ટ કરંટની અંદર કન્વર્ટ કરવાનું કાર્ય કરે છે. હવે કોમ્યુટેટરના બાર્સ કરંટ કલેક્ટર કરતાની સાથે જો બળી જશે તો કરંટનું કલેક્શન થશે નહીં. 6 નંબર, આર્મેચર વાઇન્ડિંગ તેના ખાંચામાંથી બહાર નીકળી જાય છે. આર્મેચર વાઇન્ડિંગ કેમ્પ્સ આઉટ. ઓકે, આર્મેચરનું વાઇન્ડિંગ બહાર આવજો. સ્ટાર્ટર મોટર સતત ફર્યા કરે છે અને વધુ અવાજ કરે છે. સ્ટાર્ટર મોટર રોટેટ્સ but with noise. મોટર ફરે પણ એની સાથોસાથ કોઈ પ્રકારનો અવાજ કન્ટિન્યુઅસ આવતો હોય. આ સૌથી જનરલ એટલે સામાન્ય ખામીઓ છે જે સ્ટાર્ટર મોટર અને એની સાથે જોડાયેલી ડ્રાઇવ એસેમ્બલી સાથે આવતી હોય છે. કઈ એક, મોટર ચાલુ જ ન થવી, રન જ ન થવું. સેકન્ડ, મોટર ફરે છે બટ ધીમી ફરે છે. થર્ડ, રોટેટ બટ નોટ એન્ગેજ. ફરે છે પણ એન્ગેજ થતી નથી. ડ્રાઇવ મિકેનિઝમ સાથે કોઈ પણ કારણે જોડાતી નથી અથવા એન્ગેજ રહેતી નથી. ફોર્થ, starter motor pinion is engaged but not ridden. Start, pinion is engaged but not ridden. એ પાછી આવતું નથી. પછી ફિફ્થ, commutator bar of motor worn out. કોમ્યુટેટર ના જે બાર્સ છે કે જે સ્ટાર્ટિંગ મોટરમાં આપેલા છે તે સળગી જવા અથવા વોર્ન આઉટ થઈ જવા, બળી જવા. અને 6, મોટર છે તો મોટરની અંદર સ્ટેટર અને રોટર એવા બે પ્રકારના વાઇન્ડિંગ હોય. તો આર્મેચર વાઇન્ડિંગ કોઈ કારણોસર એમાંથી બહાર આવી જાય. અને 6, સ્ટાર્ટિંગ મોટર રોટેટ્સ બટ વિથ લોટ્સ ઓફ નોઇઝ. આ જનરલ સ્ટાર્ટિંગ મોટર અને એની સાથે જોડાયેલી એસેમ્બલી ની ખામીઓ છે. ઓકે, જો આના પછીના જે કારણો છે અને ઉપાયો છે આપણે એને લગભગ 3 થી 4 ભાગમાં વેચી નાખ્યા છે. કે સપોઝ ધેટ કે સ્ટાર્ટિંગ મોટર ચાલવામાં નિષ્ફળ જાય અથવા મોટર ફરતી જ નથી તો શું કારણ હોઈ શકે અને એના ઉપાય. સૌથી પહેલા એ જોઈશું. એટલે લગભગ આના પછીથી બીજા 4 થી 5
કેટેગરાઇઝ છે, બટ આ જનરલ વસ્તુઓ છે કે કયા કારણે મોટર ફરતી ન હોય. ઓકે, આજે આપણે ટ્રબલ્સ જોઈ લઈશું સ્ટાર્ટિંગ મોટર્સની. એટલે ચેપ્ટરની અંદરથી એક કન્ટેન્ટ તમારું ખામીઓ, કારણો અને એના ઉપાયોનું પૂરું થાય. તો નેક્સ્ટ જોઈએ, સ્ટાર્ટર મોટર ફેલ્સ ટુ રન. ક્યારે સ્ટાર્ટર મોટર ફેલ થાય, ચાલુ ન થતું હોય ત્યારે? એક, બેટરી ઇઝ ડિસ્ચાર્જ or defective. Okay, so charge it or change it. Second, बैटरी ना केबल कनेक्शंस लूज हो तो बैटरी केबल कनेक्शंस लूज. फिक्स देम. जो બેટરીના કનેક્શન લૂઝ હોય તો ત્યાં સ્પાર્કિંગના કારણે ઇલેક્ટ્રોડ્સ અથવા લગ્સને પણ નુકસાન થઈ શકે છે, અથવા ક્ષાર જામી ગયો હોય તો એને સાફ કરી અને પછી ફિક્સ કરો. થર્ડ, અર્થિંગ કનેક્શન ઢીલા હોય, અર્થિંગ કનેક્શન્સ આર લૂઝ. टाइट है. फोर्थ, મોટરના વાયર ઓપન કે શોર્ટ થઈ ગયા હોય. મોટર ટર્મિનલ્સ આર ઓપન ઓર શોર્ટ. સ્ટાર્ટિંગ મોટર કનેક્શન્સ આર ઓપન ઓર શોર્ટ. ઓપન થઈ જવાય એટલે છૂટા થઈ જવા, અને શોર્ટ થઈ જવાય એટલે ઇન્ટરનલી વોર્ન આઉટ થઈ જવા. તો એ ચેક કરવા માટે તમારે કોનો ઉપયોગ કરવો પડશે કે કેબલ ચેક કરો અથવા બદલી નાખો. ચેક ધ કેબલ or change it. जो મોટરના કનેક્શન્સ, મોટરના વાયરના કનેક્શન્સ ઓપન કે શોર્ટ થઈ ગયા હોય. પાંચમું, કમ્યુટેટર બળી ગયેલ હોય અથવા બ્રશ ઢીલા થઈ ગયા હોય. વોર્ન ઓફ commutator or brushes are wear. commutator બળી ગયા હોય અથવા બ્રશિસ ઘસાઈ ગયા હોય તો commutator સાફ કરી અને તે ફરીથી ટર્નિંગ કરી અને બ્રશિસને ચેન્જ કરવા. turning the commutator and fix the brushes. બ્રશ હોય છે એ કરંટ કલેક્ટ કરવાનું કામ કરે છે. કન્ટિન્યુઅસ રોટેશનમાં હોય તો બ્રશ ઘસાઈ જવાથી, કાર્બનના બ્રશિસ હોય અને બ્રશિસ ઘસાઈ જાય તો તમારે પછી બ્રશ બદલવા પડે. 6, આર્મેચર કે ફિલ્ડની અંદર કોઈ પ્રકારની ખામી હોય. આર્મેચર or field has been faulted. મોટરની અંદર બે વાઇન્ડિંગ હોય, આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ. આર્મેચર વાઇન્ડિંગ રોટર ઉપર હોય અને ફિલ્ડ વાઇન્ડિંગ સ્ટેટર ઉપર હોય. જો કોઈ પણ પ્રકારે તમને એવું લાગતું હોય
કે આર્મેચર વાઇન્ડિંગ કે પછી ફિલ્ડ વાઇન્ડિંગ બળી ગયું છે અથવા આઉટપુટ નથી આપી રહ્યું, તો તમારે તેને ચેક કરવું, આર્મેચર કોઇલ અથવા ફિલ્ડ કોઇલને ચેન્જ કરવી. ચેન્જ the armature coil or filled coil. ફિલ્ડ કોઇલને બદલવું. ત્યારબાદ ફ્યુઝ બળી ગયો હોય તો ચેન્જ ધ ફ્યુઝ. ફ્યુઝ બળી ગયો તો ચેન્જ ધ ફ્યુઝ. ઇગ્નિશન સ્વિચમાં ખામી હોય, તમે જે સ્વિચને ઓપરેટ કરો છો એ ઇગ્નિશન સ્વિચની અંદર કોઈ પ્રકારની એરર હોય, ઇગ્નિશન સ્વિચ ઇઝ ફોલ્ટી, તો શું કરવું પડે? કાઇન્ડલી ચેન્જ ધ ઇગ્નિશન સ્વિચ. બ્રશની સ્પ્રિંગો નબળી અથવા તૂટેલી હોય, બ્રશની સ્પ્રિંગ of brush is broken. બ્રશ, કાર્બન બ્રશ ડાયરેક્ટલી કોઈ દિવસ કનેક્ટેડ ન હોય શાફ્ટની જોડે, એના ઉપર એક સ્પ્રિંગનું ટેન્શન હોય. જો કોઈ કારણસર સ્પ્રિંગ તૂટી ગઈ હોય તો તમારે એ બ્રશ હોલ્ડરની અંદર સ્પ્રિંગ બદલવી પડે. ત્યારબાદ એન્જિન સીઝ થઈ ગયું હોય, કોઈ કારણસર એન્જિન સીઝ થઈ ગયું હોય તો એન્જિનને રિપેર કરો. આ સ્ટાર્ટિંગ મોટર ચાલવામાં ફેલ થાય, ત્યારની કન્ડિશન્સ છે. ઓકે, કે જ્યારે સ્ટાર્ટિંગ મોટરને ચાલવામાં કોઈ પણ પ્રકારની એરર આવતી હોય તો આ પ્રકારે લગભગ 9 થી 10 જેવા મુદ્દા કવર થાય છે. એક વખત ફટાફટ જોઈ લઈએ કયા કયા કારણો હોય છે. બેટરી ડિસ્ચાર્જ હોય અથવા ડિફેક્ટિવ હોય તો ચેન્જ ધ બેટરી. બેટરીનો કેબલ કનેક્શન લૂઝ હોય, ફિક્સ ધેમ. અર્થિંગના કનેક્શન્સ લૂઝ હોય, ટાઈટ ધેમ. મોટર કનેક્શન્સ આર ઓપન ઓર ગોટ શોર્ટ સર્કિટેડ. મોટરના જે છેડા છે, ટર્મિનલ્સ છે, એ ઓપન હોય અથવા તો કોઈ કારણસર શોર્ટ થઈ ગયા હોય તો એ કેબલ્સને ચેક કરો અને તેમને ચેન્જ કરો. ચલો, ફિફ્થ, worn out of commutator or brushes. બ્રશ ઘસાઈ ગયા હોય તો એમને બદલો. જો કોમ્યુટેટર worn out થઈ ગયા હોય તો ટર્નિંગ એપ્લાય કરો એના ઉપર અને પછી બ્રશિસને ફિક્સ કરો. જો બ્રશિસ ઘસાઈ ગયા હોય તો પછી બ્રશિસને પણ ચેન્જ કરીને બ્રશ હોલ્ડરની સાથે લગાવો. ત્યારબાદ આર્મેચર ઓર ફિલ્ડ હેઝ બીન ફોલ્ટેડ. તમને ખ્યાલ નથી અને સ્ટાર્ટિંગ મોટરની અંદર બે પ્રકારના વાઇન્ડિંગ છે, આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ. એ બંને વાઇન્ડિંગમાંથી કોઈ પણ વાઇન્ડિંગ ફોલ્ટી છે તો કાં તો ચેન્જ કરો કોઇલ્સ અને પછી એના રેઝિસ્ટન્સ ચેક કરીને તમે કહી શકો છો. ઓકે, દેન ફ્યુઝ ઓપરેટિવ ના હોય, આપણે સ્ટાર્ટિંગ સર્કિટમાં જોયું કે ફ્યુઝ જ બળી ગયો હોય, પછી ઇગ્નિશન સ્વિચ ફોલ્ટી હોય, પછી સ્પ્રિંગ કે જેની મદદથી બ્રશિસ બ્રશ હોલ્ડર ઉપર ટકેલું રહે છે અથવા એ જગ્યાએ ફિક્સ અપ રહે છે તો સ્પ્રિંગ પણ ડેમેજ થઈ ગયેલી હોઈ શકે છે. અને લાસ્ટ, એન્જિન સીઝ થઈ ગયું હોય. જો એન્જિન સીઝ થઈ ગયું હોય તો પછી તમારે એન્જિનને રિપેર કરવું પડે. ઓકે, આટલા કારણો હોઈ શકે અને આટલા ઉપાયો હોઈ શકે સ્ટાર્ટર મોટર ચાલતી ન હોય ત્યારે. હવે એક આગળ ફરીથી જોઈએ કે સ્ટાર્ટર મોટર ફરે છે બટ ધીરે ફરે છે તો એના કયા કારણો હોઈ શકે. એના પછીનું જોઈએ સેકન્ડ વન કે સ્ટાર્ટર મોટર ફરે છે બટ ખૂબ જ સ્લો ફરે છે તો બેટરી ફૂલ્લી ચાર્જ ન હોય, બેટરી
is not fully charged. ओके, तो चार्ज इट। एक तो आ कारण हो सके सोलेनोइड सिस्टम में खराबी हो, सोलेनोइड स्विच इज डैमेज। ओके, सोलेनोइड स्विच खराब हो तो चेंज द स्विच। देन कम्यूटेटर बढ़ी गया हो तो one out of commutator turning them लेथ ઉપર ફરીથી એને ટર્ન આઉટ કરો। ત્યારબાદ બ્રશિસ ઘસાઈ ગયા હોય, બ્રશિસ આર worn, change them। ब्रश हो करंट कलेक्ट करने काम करे, ब्रश पोते ज घसाई गया हो तो करंट कलेक्शन थाय नहीं, तो मोटर स्लो फरे, વધુ પડતા वोल्टेज ड्रॉप થતા હોય, एक्सेस वोल्टेज ड्रॉप्स, फाइंड द ट्रबल and repair it, find the trouble and repair it। બેટરીના કનેક્શન્સ ઢીલા હોય અથવા ક્ષાર જામી ગયો હોય, બેટરી કનેક્શન્સ લૂઝ or connections are damaged, fix it। 7th and last के engine जाम खामी शोधीने रिपेर। मोटर धीमी फलती हो त्यारे पण अमुक जनरल खामीओ ज कन्सिडर थती होय छे, तो तेने फाइंड आउट करीने अने एने रिपेर करो। ओके, एंजिन सीज तो फाइंड आउट द प्रॉब्लम्स एंड रिपेर इट। ओके, आजना लेक्चर माटे आटलू ज। आपणे बे क्वेश्चन आजे जोया, एक तो स्टार्टिंग सर्किट ऑफ स्टार्टिंग मोटर्स, एक तो ये ड्रॉ करवानी, अने सेकंड के व्हाट आर द जनरल common troubles, causes and their remedies for the starting motor and its drive mechanism। starting motor અને તેના drive mechanism માટે general troubles કારણો અને એના ઉપાયો જણાવો। ઓકે, આ બે ક્વેશ્ચન્સ લખવાના છે તમારે અને ક્લાસરૂમમાં આપવાના છે। ઓકે, આજના લેક્ચર માટે આટલું જ। થેન્ક યુ।